સાબરકાંઠા જિલ્લાને 72 કરોડના વિકાસ કામોની ભેટ। સાબરકાંઠાના નવલપુર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાને 72 કરોડના 1999 વિકાસ કામોની ભેટ। તલોદ તાલુકાના આદર્શ ગામ નવલપુર ખાતે વિકાસના કામોનું અંદાજે 72 કરોડના કુલ 1999 જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મુખ્યમંત્રીશ્રીએ નવલપુર ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગ તેમજ ગામના અમૃત સરોવર સ્થિત સરદાર પટેલના પ્રતિમાને અનાવરણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી કર્કવૃત રેખાના ભૌગોલિક મહત્વને વૈશ્વિક ઓળખ આપવા માટે ₹8 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સાયન્સ પાર્કનું લોકાર્પણ કર્યું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હસ્તે કુલ 1999 જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વાહન વ્યવહાર વિભાગને કુલ 3 કામોનું 1390 લાખના કામોનો અને સામાન્ય વહીવટ વિભાગના 3667 લાખના કામોનો સમાવેશ। વિવિધ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે આવી પહોંચેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સાબરકાંઠા જિલ્લામાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, તલોદ। વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં નવલપુરની નારી શક્તિના યોગદાનથી સાબરકાંઠા જિલ્લો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં અગ્રેસર રહે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી।